પંચમહાલમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો। ડાંગર, કપાસ અને ઘાસચારો પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ચાલુ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારે છે। ખેડૂતોએ ભારે મહેનતની આશા સાથે ડાંગરની વાવણી કરી, પણ તો અણધાર્યા માવઠાએ પાકને નાશ કર્યો છે। છેલ્લા 3 દિવસથી વરસાદ ચાલુ રહેતા ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક સાથે ઘાસચારો પણ પલળી ગયો છે। પંચમહાલ જિલ્લામાં લાભ પાંચમના દિવસથી કમોસમી વરસાદ શરૂ થયો, જ્યારે શહેરા તાલુકાના મોરવા રેણા ગામના ખેડૂતોએ અનેક આશાઓ સાથે ડાંગરની ખેતી કરી। જોકે પાછલા 3 દિવસથી વરસાદની શરૂ રહેતા ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ ડાંગરના પાકને ભારે નુકસાન થયું। પર શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળતા અનેક ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે। 500 હેક્ટરથી પણ વધુ જમીનમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે। અમારો મુખ્ય પાક ડાંગર છે। 1000 ખેડૂતો અહીંયા ડાંગરનો પાક કરે છે। મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કર્યું હતું। અત્યારે કમોસમી વરસાદના કારણે અહીંયા 4 થી 5 ઇંચ વરસાદ પડી ગયો, તેના લીધે ડાંગરના પાકને ભરપૂર નુકસાન થયું છે અને જોડે ઘાસચારાનું બી નુકસાન થયું છે। પશુપાલકોને ખાવા માટે ઘાસ પણ નથી બચ્યું। એટલા માટે અમારે સરકાર પાસેથી થોડી ઘણી જે સહાય મળે એ અમારે બહુ જ જરૂર છે। आज रोज मोरवा गाम में 2 दिवस की अति भारे वरसाद ने पवन साथ वरसाद तूटी पड़वाथी डांगरनो पाक उभो तैयारी हती अने पाणी भराई गयुं बधुं पड़ी गયેલ છે। 8 થી 9000 हेक्टर आजूबाजूनी जमीનમાં आटली खाना खराबी थई गયેલ છે। तो सरकार तात्कालिक आनी पर ध्यान दई અને સર્વે કરાવીને વળતર ચૂકવે તો જ ખેડૂત ઉભો થઈ શકે અને આગળની ખેતી ઊભી કરી શકે એવી કન્ડિશન આવી ગયેલી છે। तो सरकार श्रीने अमारी बधा खेडूतोने विनंती है कि गमे ते करीने तात्कालिक सर्वे करावी अने वळतर चूकवे एवी अपील है सरकार श्रीने।